અને આ પ્રકારનો જે પોપટ છે તે તમારે અહીંયા ચડાવવાનો છે. શબ્દ બોલા ખરા. અચ્છા, પેલા બિલકુલ લગભગ બોલતો નહોતો. તોતરા જેવું બોલતો, કાલું કાલું બોલતો. થોડા થોડા શબ્દો સ્પષ્ટ થવા લાગે એટલે અમને સંતુષ્ટિ થઈ હતી. આમાંથી મોટા ભાગના લોકો એવા છે કે જેમની માનતા પૂર્ણ થઈ છે. દોસ્તો, જો કોઈનું બાળક બિલકુલ બોલતું નથી અથવા તો તોતડું બોલે છે, તો આજે આપણે આવી ગયા છીએ તોતરા માતાજીના સ્થાનકે કે જેમની માનતા માનવાથી તમારું બાળક વ્યવસ્થિત બોલતું થઈ જશે અને જો બિલકુલ બોલતું નથી તો પણ બોલવા લાગશે. તો આ મંદિર ક્યાં આવેલું છે, અહીંયા કેવી માનતા માનવામાં આવે છે, જાણીશું આજના આ વિડીયોમાં. તો અત્યારે આપણે આવી ગયા છીએ આ તોતરા માતાજીના મંદિરે. આ મંદિરે તમે કેવી રીતે પહોંચી શકો તે પણ હું તમને આ વિડીયોમાં આગળ જણાવીશ. ચાલો સૌપ્રથમ માતાજીના દર્શન કરી લઈએ અને માતાજીના ઇતિહાસ તેમજ માતાજીના ચમત્કારો વિશે જાણીએ. જો તમારું બાળક બોલતું નથી અથવા તો તોતડું બોલે છે, તો આપણે આવી ગયા તોતરા માતાજીના સ્થાનકે. પણ માનતા શું રાખવાની? તો માનતા બે પ્રકારની રાખવાની હોય છે. એક તો હોય છે આ પ્રકારના પોપટ જે છે, રમકડાના પોપટ, તે માતાજીને ચડાવવાની. અને એક તો હોય છે ખાટા મીઠા બોર, એ તમે પણ માતાજીને ચડાવી શકો છો. ખાસ કરીને અહીંયા એવું કહેવાય છે કે તમારું બાળક જે છે ને બિલકુલ બોલતું નથી અથવા તો તોતલું બોલે છે ને, તો પોપટ જેવું બોલવા માંડશે, મતલબ કે એક ધારું વ્યવસ્થિત બોલવા માંડશે. અને જ્યારે તમારું બાળક બોલવા લાગે ત્યારે તમારે અહીંયા આવવાનું છે તોતરા માતાજીના સ્થાનકે, તેમને માથું ટેકવવાનું છે, પોતાની માનતા પૂર્ણ થઈ ગઈ તે અરજ કરવાની છે અને સાથે સાથે આ પ્રકારનો જે પોપટ છે તે તમારે અહીંયા ચડાવવાનો છે. આ માતાજીની પ્રતિમા છે અને માતાજીની પ્રતિમાની આગળ જ ઘણા બધા પોપટ જે છે રમકડાના તે પડેલા છે. આ તમામ માનતા જેમની પૂર્ણ થઈ છે, જેમના બાળકો તોતડું બોલતા હતા અને સીધું બોલવા વ્યવસ્થિત બોલવા લાગ્યા છે, અથવા તો જેમના બાળકો બિલકુલ બોલતા જ ના હતા અને તેમના બાળકો બોલવા લાગ્યા છે, તેમણે અહીંયા આવીને આ જે પોપટ છે તે માતાજીને અર્પણ કરેલ છે, માતાજીને ધરાવેલ છે. કારણ કે મેં તમને કહ્યું તેમ આ જ માનતા અહીંયા માતાજીને મનાય છે. કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય તો પણ આ 10-20 રૂપિયાનો પોપટ જે છે તે માતાજીને ધરવી શકે છે. વધારે ખર્ચો કરવાની જરૂર નથી, કારણ કે માતાજી માત્ર પોપટ તમે ધરવશો, અર્પણ કરશો, તેમાં પણ માની જશે. તો આપણી સાથે એક દંપતી છે કે જેમનું જે બાળક છે નાનું, એ પણ બોલવામાં પ્રોબ્લેમ હતી એમને, તો તેમની માતા સાથે જ વાતચીત કરીશું. શું નામ છે બેન આપનું? વર્ષા. વર્ષાબેન, તો દીકરો છે કે દીકરી છે? દીકરો છે. દીકરો છે. તો એની માનતા હતી તમારે? હા, એની માનતા. અચ્છા, તો શું એને બોલતો નહોતો કે તોતડું બોલતો હતો? ના, મતલબ ઓછું બોલતો હતો. ઓછું બોલતો હતો. અને તોતરા પછી તમે માતાજીની માનતા માની. હા. તો કેટલા સમયમાં બોલવા લાગ્યું વ્યવસ્થિત? मतलब व्यवस्थित अभी थोड़ा थोड़ा बोला अपना, मतलब शब्द बोला खरा. અચ્છા, પેલા બિલકુલ લગભગ બોલતો નહોતો. ના બોલતો ને, મતલબ જો તોતરા જેવું બોલતો, કાલું કાલું અચ્છા, બોલતો. હવે વ્યવસ્થિત થોડું થોડું બોલવા થોડું થોડું લાગ્યો. વ્યવસ્થિત બોલવા એટલે માંડ્યું. તમે માતાજીની જે માનતા હતી એ પૂરી કરવા માટે આવ્યા પૂરી છો. કરી. તો જેવી રીતે જોયું કે બોલતો હતો, થોડું ઓછું ઓછું બોલતો હતો અને તોતળા જેવું બોલતો હતો, પણ હવે વ્યવસ્થિત થોડા થોડા શબ્દો બોલવા લાગ્યા છે. તેમના જે પિતાજી છે એમની સાથે પણ વાતચીત કરી. શું નામ છે આપનું? નમસ્તે, મનોજ રાજપૂત. મનોજભાઈ, તો તમારું જે બાળક છે કેટલા વર્ષનું છે? આ છે 2.5 વર્ષનું. 2.5 વર્ષનું. એટલે આની જે ટ્રંક છે ને, જીભ એ થોડીક આપણે શેપ એનો અલગ હતો, થોડો હાર્ડ શેપ છે. અચ્છા. અંદરની જે નીચે લિપ્સ બહાર આખી નથી આવતી, અચ્છા, તો થોડુંક કાલું કાલું તોડરું બોલતું. સમજી ગયો. એટલે એના માટે હું જોયું તો હું મતલબ ઇન્સ્ટાગ્રામ રીલ્સ ઉપરથી જ જોયું હતું. અચ્છા, ત્યાંથી પછી એમની મમ્મીએ માનતા રાખી હતી. ઓકે. તો અમે પહેલાં નથી ખબર, હું પોતે જોયું હતું કે પછી હું એમની બતાવ્યું. હા. તો એમને કીધું ઘરસોલી ગામની આજુબાજુ નદીની કેનાલની આજુબાજુ એક મંદિર છે, તો અમે મનથી જ માનતા રાખી હતી. હું અહીંયા આર્મી કેન્ટ ચિલોડામાં છું. અચ્છા. આમ મહેસાણાનો છું. ઓકે. તો અહીંયા પછી અમે કીધું ચલો તાણા જે માતાજીની થોડું વ્યવસ્થિત બોલવા લાગ્યો. એટલે એ વખતે અમને ડર હતો કે આવી જીભ થોડીક પેલી હતી, એટલે કાલું થોડુંક બિલકુલ પેલી હતી. પણ માનતા રાખી હતી અને પછી એના પાસે બોલવાનું પેલું રિકવર થવા માંડ્યું અને થોડા શબ્દો સ્પષ્ટ થવા લાગે એટલે અમને સંતુષ્ટિ થઈ હતી. અને માતાજીની શ્રદ્ધાના આસ્થા અનુસાર અમે અહીંયા એટલા માટે આવ્યા કે ચલો ભાઈ 2 વર્ષનું થઈ ગયું, 1.5 વર્ષની આજુબાજુ હતો, એટલે થોડું બોલતું હતું પણ બિલકુલ પેલું લાગતું હતું. એટલે કીધું ડૉક્ટરને બતાવીએ કે પછી પણ કીધું હજી એજ નથી એની. જી. એટલે કીધું ચલો તો માતાજીની માનતા રાખી લીધી. બરાબર છે. અને અત્યારે તો બિલકુલ બધું આખો સેન્ટેન્સ આખો વર્ડ બોલતો. પહેલાં તો અમુક વર્ડ બોલો થોડો મોટો 5-6 શબ્દોનો આવે ને તો બોલી ના આવે. અચ્છા, તો જ્યારે તમે કીધું કે તમે વિડીયો જોયો માતાજી? હા, વિડીયો. એ કેટલો ટાઈમ થયો હશે મનોમન તમે માનતા માની છે ને? 2 મહિના, 5 મહિના? 6 મહિના ઉપર થયું છે. 1 વર્ષની 6 મહિનાની અંદર. અચ્છા. અને ત્યાં સુધીમાં માતાજીના જે દયાથી એ વ્યવસ્થિત રૂપમાં બોલવા લાગ્યો છે. એટલે માની લો ને 1 વર્ષ આજુબાજુ થઈ ગયો, 2.5 વર્ષનું થઈ ગયો, 1.5 વર્ષની આજુબાજુ હતો. તમે કોઈ ડોક્ટરને તો બતાવ્યું નહીં ને? ના, ડોક્ટરને કોઈ બતાવ્યું જ નથી, બિલકુલ નથી બતાવ્યું. મતલબ કે દવા જરૂરી હોય છે, પણ જ્યાં સુધી માતાજી જે છે એની દુઆથી થઈ જતું હોય. પાછળ છે તોતરા માતાજીનું મંદિર અને તમે જુઓ કે લોકો પોતપોતાના પર્સનલ વ્હીકલ લઈને આવે છે, કોઈ રિક્ષા બાંધીને આવે છે,
કોઈ કાર લઈને આવે છે. તો આવી રીતે જ દિવસભર જે લોકો માતાજીમાં શ્રદ્ધા ધરાવતા હોય છે તેઓ પોતપોતાના પરિવાર સાથે બાળકો સાથે અહીંયા આવતા હોય છે. આમાંથી મોટાભાગના લોકો એવા છે કે જેમની માનતા પૂર્ણ થઈ છે, એટલે કે તેમના જે બાળકો છે તોતડું બોલતા હતા અથવા તો બિલકુલ બોલતા જ ના હતા અને હવે ધીમે ધીમે વ્યવસ્થિત બોલવા લાગ્યા છે. અને આ તમામ લોકો જે છે તે પોતાની જે માનતા છે માતાજીની એ પૂર્ણ કરવા માટે અહીં આવ્યા છે. હવે દોસ્તો, તોતરા માતાજીનું જે આ મંદિર તમને સામે દેખાય છે ને, એ તો 20 વર્ષ પહેલાં બનેલું છે. જે એમની જૂની જગ્યા છે માતાજીની તે અહીંયા આવેલી છે. જુઓ, એકદમ સામેની સાઈડમાં આ નવું મંદિર છે અને જ્યારે તમે સામે આવશો ત્યારે આ જૂનું મંદિર છે. પહેલાં નાની એમથી દેરી હતી, આજે પણ દેરી છે, પરંતુ હવે જેમ જેમ લોકો વધુને વધુ આવતા ગયા, શ્રદ્ધા વધતી ગઈ, એમ હવે ત્યાં એક નવું મંદિર બનાવવામાં આવ્યું છે. આજે પણ જે લોકો અહીંયા આવે છે એ તમામ લોકો ત્યાંય દર્શન કરે છે અને અહીંયા પણ દર્શન કરે છે. તો દોસ્તો, આ જે જૂનું મંદિર છે એટલે કે મુખ્ય મંદિર છે તેમાં પણ માતાજીના આપણે દર્શન કરી લઈએ. ખૂબ નજીકથી તમને દર્શન કરાવું. તો જુઓ, તમે પણ માતાજીના દર્શન કરી લો. આ જૂની દેરી છે. જ્યારે તમે અહીંયા આવો, જૂની જે સ્થાનક છે તેના દર્શન પણ ચોક્કસ કરજો. હવે દોસ્તો, આ જે તોતરા માતાજીનું મંદિર છે ને, તેની આગળની સાઈડમાં કેનાલ છે અને આ બાજુ પણ કેનાલ છે. આ કેનાલ ત્યાં સામેથી લઈ અને આ બાજુ આવવાની હતી મુખ્ય રીતે. પણ વાત એવી થઈ કે માતાજીનું જે મંદિર હતું તેના કારણે એ કેનાલ શક્ય ના બની. અલગ અલગ નવા ચમત્કારો જે છે કેનાલ બનાવનારાને દેખાયા, તેમને ચમત્કારો જે છે અનુભવ થયો. તેના કારણે શું થયું કે જે કેનાલ જે બનતી હતી ને એને આખી ડાયવર્ટ કરવી પડી. એટલે કે જો તમે જોશો ને, અહીંયા કેનાલ નથી, જુઓ સામે છે, આ બાજુની સાઈડમાં છે. આ માતાજીનું મંદિર એમને એમ છે. એ લોકો પણ ચમત્કારો જે છે એમને માન્યા અને જે સળંગ કેનાલ બનવાની હતી એ નથી બની, એવું સ્થાનિકોનો દાવો છે અને જે ભક્તો છે તેમનો પણ દાવો છે. તો વખતસિંહજી, આ માતાજીનું મંદિર છે, એનો ચમત્કાર શું છે જરા જણાવો. પહેલાં કેનાલ ખોદાતી હતી, મશીનવાળા આવ્યા, મશીન બંધ થઈ ગયા, પછી વળોંક મારે, પછી વળોંક મારી પછી ચાલતું મશીન, પછી મંદિર બનાવ્યું કેનાલવાળા. હવે દોસ્તો, માની લો કે તમે અહીંયા આવવા માગો છો, તો કઈ રીતે આવું? આ જગ્યાનું લોકેશન શું છે? તો મેં તમને ગાંધીનગર જિલ્લો અને દહેગામ તાલુકો તો જણાવી દીધું. હરસોલી ગામ છે. માની લો કે જો તમારે અમદાવાદથી આવવું હોય ને, તો અમદાવાદ રિંગ રોડ જે છે, જે નરોડા સાઈડથી તમે રિંગ રોડ બનેલો છે ઉપરની સાઈડમાં ઓવરબ્રિજ, એની નીચે તમારે દહેગામવાળો જે રોડ છે ત્યાં તમારે આવવાનું છે. અને નર્મદાની કેનાલ છે, એ નર્મદાની જે કેનાલ છે એ કેનાલે તમારે ઉપર આવતું રહેવાનું છે. લગભગ અમદાવાદથી તમે માનીને ચાલશો, અમદાવાદ રિંગ રોડથી 20 કિલોમીટરના અંતરે તમને આ જગ્યા મળી જશે. જો તમે નેટમાં પણ સર્ચ કરશો હરસોલી ગામ, તો પણ તમને આ મળી જવાનું છે. તો દોસ્તો, આજે આપણે દર્શન કર્યા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલીમાં આવેલા તોતરા માતાજી મંદિરના, કે જ્યાં મહત્વ એ વાતનું છે કે જો કોઈનું બાળક તોતરું છે અથવા તો બિલકુલ બોલતું નથી તો બોલતું થઈ જાય છે. દોસ્તો, મને આશા છે કે તોતરા માતાજી મંદિરનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરો. કોમેન્ટમાં જય તોતરા માતાજી જરૂર લખજો. અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને લાઇક અને ફોલો કરી દો. જય જય ગરીબ ગુજરાત, જય હિન્દ.